રચવાને લઈને દિલ્હીમાં જે ગતિવિધિઓ છે તે તેજ જોવા મળી રહી છે। એક બાદ એક મોટા નેતાઓ છે તે દિલ્હી ખાતે પહોંચી રહ્યા છે। એનડીએની પણ આ બેઠક છે તે મળવાની છે। બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે। હાલ શું અપડેટ મળી રહ્યા છે? હવે બિલકુલ નેહા, સાંજે 4 વાગે એટલે અત્યારે 3 વાગી ગયા છે ને 1 કલાક પછી એનડીએની બેઠક એ દિલ્હી ખાતે મળવાની છે। સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે અને સાથી પક્ષો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે। કારણ કે એનડીએ તો બહુમત સાબિત કરી દીધું છે પરિણામોમાં, પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિયા ગઠબંધનની જે સીટ સારી એવી આવી છે, કોંગ્રેસ અને જે સાથી પક્ષો છે જીવતદાન મળ્યું છે અને એ જીવતદાન મળ્યું છે એનો ઉપયોગ હવે સરકાર રચવાનો દાવો પણ કરી રહ્યા છે એમાં તે ઉપયોગ કરી શકે છે। કારણ કે ગઈકાલે જે સીટના પરિણામો આવ્યા અને પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો ઇન્ડિયા ગઠબંધનથી મલ્લિકાર્જુન ખડગે અને સાથે સાથે રાહુલ ગાંધીની પણ પ્રેસ કોન્ફરન્સ હતી અને કહ્યું હતું કે અમે સરકાર રચવાનો દાવો પણ કરી રહ્યા છે, સરકાર રચવાનો અમે પ્રયાસ કરીશું। સાથે સાથે સાથી પક્ષોના જે અધ્યક્ષ છે એ પણ એવો દાવો કરી રહ્યા છે। ત્યારે 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે, પણ જે સમીકરણો આખા રચાયા છે અને સમીકરણો બદલાયા પણ છે, 2019ની જે સ્થિતિ હતી એ તેનાથી તદ્દન વિપરીત અત્યારે 2024માં એ સ્થિતિ જોવા મળી રહી છે। અને ખાસ કરીને એનડીએ અને સાથી પક્ષ એટલે કે ટીડીપી ચંદ્રબાબુ નાયડુ અને જેડીયુ એટલે નીતિશ કુમાર, હવે આ બંને નેતાઓને મનાવવાની જવાબદારી ઇન્ડિયા ગઠબંધને એ અખિલેશ યાદવને સોંપી છે। સાંજે 6 વાગ્યાની બેઠક છે અને આ બંને નેતાઓને મનાવવાની જવાબદારી પણ અખિલેશ યાદવને સોંપી છે। પણ એ પહેલા આ બંને નેતાઓના સ્ટેન્ડ ક્લિયર થઈ ગયા છે, કારણ કે બંને નિવેદન આપી દીધું છે પત્રકારોને કે ભાઈ અમે તો એનડીએ સાથે જ રહેવાના છીએ। થોડીક ભૂતકાળની વાત કરી લઉં। ટીડીપી ચંદ્રબાબુ નાયડુ જેમણે 2018માં એનડીએનો સાથ છોડ્યો હતો, 2014ની જે લોકસભા ઇલેક્શન હતું એ એનડીએ સાથે રહીને તેમણે લડ્યું હતું અને આ 2024 એટલે વિચાર કરો 10 વર્ષ પછી સાથે આવ્યા છે। 2018માં એમણે સાથ છોડ્યો એટલે 10 વર્ષ પહેલા સાથ આપ્યો હતો અને લડ્યા હતા અને હવે 2024માં સાથે આવ્યા છે। વાત કરીએ નીતિશ કુમારની। નીતિશ કુમાર માટે એવું કહેવાય કે જ્યાં સત્તા ત્યાં નીતિશ કુમાર, અને સોશિયલ મીડિયા ઉપર ઇમેજીસ પણ ઘણી બધી વાયરલ થઈ છે કે નીતિશ સબકે નીતિશ, એટલે આ પ્રકારની જે વાત સામે આવી રહી છે। પણ બંનેના સ્ટેન્ડ ક્લિયર છે। ત્યારે અહીંયા થોડું ગણિત સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સામાન્ય લોકોના મનમાં એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે ભાઈ એનડીએને 293 બેઠક મળી છે, એમાંથી જો ટીડીપી ખસી જાય છે અથવા તો નીતિશ કુમાર ખસી જાય છે તો કેટલી બેઠક બચે છે, બહુમત રહેશે કે નહીં, એ થોડું ગણિત સમજાવવાનું અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી મારે પ્રયત્ન કરવો છે। ત્યારે સૌથી પહેલા ચંદ્રબાબુ નાયડુ, જો નાયડુ નીકળે તો 293 - 16 બેઠક પર ચંદ્રબાબુ નાયડુની ટીડીપી એમણે જીત હાસિલ કરી છે અને 277 રહે। બહુમત એ 273 છે, પણ બહુમતીથી 5 વધારે ઓલરેડી છે જ। એટલે તો આ જે વાસ્તવિક પરિસ્થિતિ છે, કદાચ ચંદ્રબાબુ નાયડુ જો આગા પાછા થઈ જાય છે, કારણ કે અત્યારે તો ચંદ્રબાબુ નાયડુ અલગ અલગ ખાતાની માંગણી પણ કરશે એવી પણ એક ચર્ચા આવી રહી છે કે મહત્વપૂર્ણ જે ખાતા છે એ ખાતાની પણ તેઓ માંગણી કરી શકે છે। વાત કરીએ હવે નીતિશ કુમારની। જો નીતિશ કુમાર ખસે છે તો આ ગણિત કેવું અહીંયા બેસે છે? તો નીતિશ નીકળે તો 293માંથી 12 બેઠક એટલે 281, બહુમતી માટે જરૂરી 272 છે, ત્યારે ઓલરેડી 9 એમને વધારે છે જ, તો એમની પણ કોઈ જરૂર નહીં પડે। પણ અહીંયા વચનની વાત આવે છે, કારણ કે પહેલાથી જ તેમણે કહ્યું હતું કે અમે બંને સાથે છીએ, સાથે રહીને આ ઇલેક્શન લડ્યા છીએ। એટલે હવે જે પરિણામોમાં જે આખો ઉલટફેર પણ જોવા મળ્યો, એટલે સાથે રહેવાની તેઓ વાત કરી રહ્યા છે। ત્યારે આ એક ગણિત હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, કારણ કે લોકમાનસમાં એક પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જો ચંદ્રબાબુ નાયડુ નીકળી જાય તો કેટલો આંકડો રહે અને જો નીતિશ નીકળી જાય છે તો કેટલો આંકડો રહે। પણ જો બંને કદાચ નીકળી જાય, કારણ કે અખિલેશ યાદવને જવાબદારી સોંપવામાં આવી છે આ બંને નેતાઓને મનાવવાની, તો જો કદાચ એ માની જાય તો કેટલો ફેર પડે? તો 293માંથી 28 જાય છે બંનેનું ટોટલ।
265 બહુમતી માટે 272 જરૂરી, તો બહુમતીથી માત્ર 7 સીટ ઓછી છે. તો એ તો ગમે તે રીતે એનડીએ સેટ કરી શકે છે, કારણ કે અન્ય પક્ષો પણ છે. અન્ય પક્ષોનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે અને પરિણામોમાં એ દેખાયું પણ છે, સારા એવા પરિણામ છે. તો ત્યાંથી પણ કંઈક મેનેજ થઈ શકે. તો બંને જો કદાચ હટે છે એનડીએમાંથી, તો પણ એવો કોઈ મોટો ફેર નથી પડતો. વાત કરવી છે અહીંયા ઇન્ડિયા ગઠબંધનની, કારણ કે ઇન્ડિયા ગઠબંધન પણ એ બંનેને ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધન જે 234 ઉપર છે, તો બહુમતી માટે જરૂરી છે 272, અને બહુમતી 272 સીટ આવે તો જ બહુમત એ લોકો સાબિત કરી શકે. બહુમતી માટે જરૂરી 272, ત્યારે 7 સીટ એમને ઓછી છે. હવે વાત કરીએ, જો ચંદ્રબાબુ નાયડુ અથવા તો નીતિશ કુમાર એમની સાથે ભળે છે. હવે નીતિશ અને નાયડુ જો બંને ઇન્ડિયા ગઠબંધનમાં જતા રહેશે તો શું ગણિત બેસે? 234 તો છે, પ્લસ 28 અને 262 સીટ આવે. હવે 272 તો બહુમતી માટે જોઈએ, તો અહીંયા ઓછી કેટલી છે? તો બહુમતીથી 10 સીટ અહીંયા ઓછી મળે છે. અને જે સેટ થાય એવું નથી. કદાચ જતા રહે તો પણ એ બહુમત તો સાબિત નહીં કરી શકે. બંને જતા રહેશે તો પણ બહુમત સાબિત નહીં કરી શકે. માત્ર ને એ 10 સીટ ઓછી આવે છે. પણ જો એનડીએમાંથી બંને નીકળે છે તો 7 ઓછી આવે છે. એટલે એનડીએને એવો કોઈ મોટો ફેર અહીંયા નહીં પડે. ત્યારે આ એક સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો, કારણ કે સવારથી જ અત્યારે રાજકારણ ગરમાયું છે અને દિલ્હીમાં તમામ નેતાઓ અત્યારે પહોંચી ગયા છે, કારણ કે 4 વાગે એનડીએની અને 6 વાગે ઇન્ડિયા ગઠબંધનની બેઠક છે. ત્યારે આ બંને નેતાઓનું સ્ટેન્ડ તો ક્લિયર થઈ ગયું છે, પણ આ તરફ ઇન્ડિયા ગઠબંધન પણ જોર લગાવી રહ્યું છે. ત્યારે આ ગણિત છે એ સમજાવવાનો ખાસ તો અમારા તરફથી પ્રયત્ન રહ્યો. બિલકુલ અંકુર, આપનો આભાર. તો જે પ્રકારે હવે આ તમામ જે સમીકરણો છે તે બેસી રહ્યા છે ને તેને જ લઈને હવે આખરે આગામી સમયમાં કેવા પ્રકારની ચર્ચાઓ થશે, કેવા પ્રકારની ગતિવિધિઓ અત્યારે તો તે જોવા મળી રહી છે. સાંજે 4 વાગે એનડીએની જે બેઠક મળવાની છે, ત્યારબાદ ઇન્ડિયા ગઠબંધનની જે 6 વાગે બેઠક મળવાની છે. આ બેઠકોમાં અનેક પ્રકારોની ચર્ચા થઈ શકે છે. નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ છે તે પણ હવે દિલ્હીમાં પહોંચી ચૂક્યા છે, બેઠકોમાં ભાગ લેવાના છે અને ત્યારબાદ એક બાદ એક જે અપડેટ છે, જે દ્રશ્યો છે તે સામે આવી શકે છે. તમામ પ્રકારની અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું.